શું દીકરી બનીને જન્મ લેવો ગુનો છે? સમાજની કુર્તા અને એક દીકરીની મનોવ્યથાની કહાની. નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડિયો અને એક નવી કહાનીમાં. આજે આપણે એક દીકરીની મનોવ્યથાની વાત કરવાના છીએ કે જે પોતાની તકલીફો કે પોતાના દિલની વાત ઘરમાં કોઈને કહી શકતી નથી કેમ કે તેને સમજનાર ઘરમાં કોઈ નથી અને જે વ્યક્તિઓ ઘરમાં છે તેમના ગુસ્સા અને ડરથી તે કાંઈ પણ બોલી શકતી નથી અને જીવનમાં દુઃખ ભોગવ્યા જ કરે છે. આ કહાની કાલ્પનિક છે પરંતુ આપણા સમાજની ક્રૂરતાનું દર્શન કરાવે છે. તો કહાની શરૂ કરતા પહેલા તમે હજુ સુધી જો અમારું ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો જેથી માતાજીના આશીર્વાદ આપણા પર બન્યા રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. આ દીકરીનું નામ કલ્પના છે. એક સમયે તેની ઉંમર 7 વર્ષની હતી. તે સ્વભાવે ખૂબ જ ચંચળ અને રમતિયાળ છોકરી હતી. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે એના માતાપિતાની એકની એક દીકરી હતી. તેના પછી નાના 2 ભાઈઓ હતા. માતાનો સ્વભાવ ખૂબ જ કોમળ અને દયાળુ હતો. તે તેની માતાની ખૂબ નજીક હતી. તેણે પહેલા જ ખોળે દીકરી તરીકે જન્મ લીધો હતો પરંતુ જાણે કંઈક ગુનો કર્યો હોય એવું તેના પ્રત્યે તેના પિતાનું વર્તન હતું. કલ્પનાના પિતાનો સ્વભાવ તો પહેલેથી જ ખૂબ જ આકરો અને કડક હતો. તેના પિતા તેના ભાઈઓને ખૂબ લાડ લડાવતા. કલ્પના હંમેશા તેના પિતાનો તેના પ્રત્યેનો આ ભેદભાવ જોઈને દુઃખી માને. તે મમ્મી પપ્પા મને કેમ ભાઈઓ જેવો પ્રેમ નથી કરતો? મમ્મી પ્રેમથી તેના માથા પર હાથ મૂકીને કહેતી, તું દીકરી છે ને? તેથી કલ્પના પાછી તેની કાળી ઘેલી ભાષામાં પૂછતી, પરંતુ મમ્મી શું દીકરી થઈને જન્મ લેવો ગુનો છે? મમ્મી તુરંત પોતાની દીકરીને ખોળામાં બેસાડીને ગાલ પર ચુંબન ભરીને કહેતી, ના મારી દીકરી એવું નથી. દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય. તો પછી પપ્પા કેમ મને બંને ભાઈઓ જેટલો પ્રેમ નથી કરતા? મમ્મી કલ્પનાના આવા વારંવાર પૂછાતા પ્રશ્નોથી મૂંઝાતી પરંતુ ફરી એ કાંઈક વિચારીને જવાબ આપતી ને કહેતી, એવું નથી બેટા, પરંતુ તું દીકરી છે. દીકરી એ પારકી થાપણ કહેવાય. તું તો મોટી થઈને સાસરે તારા ઘરે જતી રહીશ અને તારા બંને ભાઈઓ અહીંયા જ રહીને તારા પપ્પાનો વંશ આગળ વધારશે. કલ્પનાએ તરત તેની મમ્મીને અટકાવતા પૂછ્યું, વંશ એટલે શું મમ્મી? મમ્મી થોડું મૂંઝવણમાં પડી, પછી બોલી, તું હજી નાની છે, તને નહીં ખબર પડે બેટા, પણ તું એમ માની લે કે કાલે સવારે તારા 2 ભાઈઓ મોટા થઈને તારા પપ્પાનો ધંધો સંભાળશે અને તું લગ્ન કરીને સાસરે જતી રહીશ. કલ્પનાને મમ્મીની વાત ગળે ઉતરતી ન હતી. તેને તો બસ એટલું જ દેખાતું હતું કે પપ્પા તેને ભાઈઓ જેટલો પ્રેમ નથી કરતા. એક દિવસ કલ્પના સ્કૂલથી છૂટીને ઘરે આવી. ઘરનો દરવાજો ખુલ્લો જ હતો અને રૂમમાંથી તેની મમ્મીનો રડવાનો અને ચિલ્લાવવાનો અવાજ આવતો હતો. કલ્પના એકદમ ગભરાઈને અંદર રૂમમાં ગઈ અને જોયું તો તેના પપ્પા તેની મમ્મીને ખૂબ મારી રહ્યા હતા. તેની મમ્મી કલ્પાંત કરતી, પોતાને છોડી દેવા માટે આજીજી કરતી હતી. કલ્પના તો એ દ્રશ્ય જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગઈ. તેણે જોરથી બૂમ પાડી, પપ્પા મારી મમ્મીને ના મારો. તેના પપ્પા તેને જોઈને મમ્મીને મારતા તો બંધ થઈ ગયા. પરંતુ બાજુમાં પડેલો પાણીનો ગ્લાસ તેની મમ્મી પર છૂટો ઘા કરતા ગયા અને મમ્મીને ગ્લાસ માથા પર વાગતા ખૂબ લાગી ગયું હતું. કલ્પના દોડીને પોતાની મમ્મીને ભેટી પડી ને મમ્મીને પૂછવા લાગી, મમ્મી પપ્પા તને કેમ મારતા હતા? મમ્મી તેની સામે ભાવભીની નજરથી જોઈ રહી, તે કશું જ બોલી ન શકી અને પછી એને ભેટીને રડવા લાગી. એ દિવસ તેના પપ્પાની આવી ક્રૂરતા જોઈને કલ્પના પણ ખૂબ ડરી ગઈ હતી. એક તો તે પહેલાથી જ પપ્પાના મનથી દૂર હતી અને એમાં પપ્પાનું આવું સ્વરૂપ જોઈને
તે એમનાથી વધુ ડરીને દૂર રહેવા લાગી. વેકેશનનો ટાઈમ હતો. આખો દિવસ બસ બંને ભાઈઓ સાથે કલ્પના રમવા નીકળી જતી. સાચું કહું તો નાના ભાઈનું ધ્યાન રાખવા માટે તેના પપ્પા તેને એ લોકો સાથે રમવા મોકલતા. એકવાર સોસાયટીના દરેક બાળકોએ રાતના જમીને થપ્પો દાવ રમવાનું નક્કી કર્યું. કલ્પના અને તેના ભાઈઓ બધા બાળકો થપ્પો દાવ માટે સૌથી પહેલા દાવ કોણ લેશે એ નક્કી કરી રહ્યા હતા. ત્યાં જ સોસાયટીમાં રહેતો એક 19 વર્ષનો છોકરો તેમની સાથે થપ્પો દાવ રમવા આવ્યો. કલ્પના એને રાજુભાઈ કહીને બોલાવતી એ અચાનક જ કલ્પનાની પાસે આવીને બોલ્યા, હું પણ તમારા લોકો સાથે થપ્પો દાવ રમીશ અને હું અને કલ્પના એક ટીમમાં સાથે રમશું. રાજુભાઈ મારી સાથે રમશે એ વિચારીને કલ્પના તો ખૂબ ખુશ થઈ ગઈ. રાતનો સમય હતો અને અંધારામાં કોઈ ડરી ન જાય એટલા માટે તેઓએ બબ્બેની ટીમ બનાવી હતી. સૌથી પહેલા દાઉદ કલ્પનાનો ભાઈ અને એનો એક મિત્ર લઈ રહ્યા હતા અને તેઓ બધા બબ્બેની ટીમમાં જઈને સંતાઈ ગયા. રાજુભાઈ કલ્પનાને સોસાયટીની પાછળ કોઈ વરંડામાં છુપાવવા માટે લઈ ગયા. કલ્પના એમનાથી થોડે દૂર ઊભી હતી. ત્યાં જ રાજુભાઈએ કલ્પનાનો હાથ ખેંચીને તેને એમની પાસે બોલાવીને કહ્યું, કલ્પના આમ બહારની સાઈડના ઊભી રહે, તને કોઈ જોઈ જશે તો આપણે પકડાઈ જશું એમ કહીને તેમણે કલ્પનાને પોતાની આગળ ઊભા રહેવાનું કહ્યું. એ ખૂબ જ અંધારી જગ્યા હતી. કોઈની પણ નજર ત્યાં જાય એમ હતું જ નહીં. અચાનક જ રાજુભાઈએ કલ્પનાને પાછળથી પકડીને પોતાના બાહુપાશમાં જકડી લીધી. તેની કમર પર પોતાના હાથ લપેટી દીધા. કલ્પનાની બાળક બુદ્ધિ કંઈ સમજી ન શકી અને તેને લાગ્યું કે કોઈ તેને જોઈ ન જાય એટલે રાજુભાઈએ તેને પકડી રાખી છે. પરંતુ અચાનક જ તેને તેના પાછળના ભાગમાં કંઈક અલગ જ સ્પર્શ થયો. તેની બાળક બુદ્ધિ એ સ્પર્શને સમજી ના શકી પણ એટલો ખ્યાલ આવ્યો કે એ સ્પર્શ ખૂબ જ ગંદો હતો. કલ્પના એકદમ જ ગભરાઈને પોતાને છોડવાની કોશિશ કરવા લાગી. તે એકદમ જોરથી રાજુભાઈને ધક્કો મારીને એનાથી દૂર જતી રહી. એટલામાં જ કલ્પનાનો ભાઈ તેને જોઈ ગયો અને કલ્પનાનો થપ્પો કહેતો બૂમ પાડીને દોડ્યો. કલ્પના પણ તેની પાછળ પાછી દોડવા લાગી. તેના શ્વાસોશ્વાસ ઝડપથી દોડવા લાગ્યા હતા. મનમાં એક મૂંઝવણ પેદા થવા લાગી. શું થયું એ કાંઈ સમજાણું નહીં, પણ તેની બાળક બુદ્ધિ એ સમજી ન શકતી કે શું થયું છે. તેની સાથે બસ એટલી ખબર પડી કે ખૂબ જ ગંદો સ્પર્શ હતો. કલ્પનાએ તેના ભાઈને રમવાની ના પાડીને ઘરે ભાગીને આવી ગઈ. મમ્મીને વળગીને રડવા લાગી. મમ્મીએ તેના રડવાનું કારણ પૂછ્યું તો એમને કહ્યું, મમ્મી, ભગવાને મને છોકરી કેમ બનાવી? મમ્મી કાંઈ બોલે તે પહેલાં જ તેના પપ્પા આવ્યાને કહેવા લાગ્યા, નક્કી રમતા રમતા પડી ગઈ લાગે છે એટલે જ રડે છે. તને ત્યાં તારા ભાઈઓનું ધ્યાન રાખવા મોકલી હતી. તોફાન કરવા નહીં જા. હવે રડવાનું બંધ કર ને તારા ભાઈઓને બોલાવી આ. બહુ રાત પડી ગઈ છે. હવે રમવાનું બંધ કરો ને સૂવા ભેગા થાવ. એ દિવસે કલ્પનાએ પહેલીવાર પપ્પાની વાતનો વિરોધ કરીને કહ્યું, હું નહીં જાઉં બોલાવવા એમ કહી પોતાની જગ્યા પર જઈ સૂવાનો દોડ કરવા લાગી. મનમાં સતત મૂંઝવણ ચાલી રહી હતી. શું થઈ રહ્યું હતું એ કશું સમજાતું ન હતું. તેની બાળક બુદ્ધિ એ સમજી ન હતી શકતી. આ ઘટના પછી કલ્પના અંદરથી થોડી સહેમી ગઈ હતી. તે જ્યારે પણ એ રાજુભાઈને તેની સામે જોતી ત્યારે અંદરથી એક અજીબ ધ્રુજારી ઉપડતી. તે તેમની સામે આંખ પણ મિલાવી નહોતી શકતી. જાણે તેણે પોતે જ કાંઈક ગુનો કર્યો હોય એવું મહેસૂસ થતું. કલ્પનાએ તેના મિત્રો સાથે રમવાનું પણ બંધ કરી દીધું હતું. થોડા જ દિવસોમાં તેઓ ઘર બદલીને નવા ઘરે રહેવા ગયા. આ જ શહેરમાં તેના પપ્પાએ ફ્લેટમાં મકાન લીધું ને તેઓ ત્યાં રહેવા ગયા. નવા ઘરમાં આવીને કલ્પના ખૂબ જ ઉત્સાહિત હતી.
તેમનું ઘર પહેલા માળે હતું ને બીજા માળે સવિતા કાકી રહેતા હતા. સવિતા કાકીના ઘરમાં તેમના પતિ દશરથ કાકા અને તેમના 2 દીકરા વિમલ, રવિ અને તેમની પત્ની અમીષા રહેતા હતા. એમને ત્યાં હાલમાં જ એક નાની બાળકીએ જન્મ લીધો હતો. ટૂંક સમયમાં જ કલ્પનાની ફેમિલીને એ સવિતા કાકી સાથે ખૂબ જ ભળવા લાગી. કલ્પનાને એમની નાની બાળકીને રમાડવી ખૂબ ગમતી, એટલે તે રોજ તેને રમાડવા સવિતા કાકીના ઘરે જતી. તેના પપ્પાનો સ્વભાવ કોઈનાથી અજાણ ન હતો. તેના પપ્પાનો સ્વભાવ દિવસે દિવસે ક્રૂર થતો ગયો હતો. ડ્રિંક કરીને મમ્મીને મારતા, તેના પર શક કરતા. તેણે ઘણીવાર તેના પપ્પાના મોઢેથી તેની મમ્મીને કહેતા સાંભળ્યું હતું કે જોજે મોટે ઉપાડે દીકરી પેદા કરી છે, પણ ધ્યાન રાખજે. એક તો છોકરીની જાત છે, ક્યાંક ખોટે રસ્તે ભરાશે ને તો તમને બેમાં દીકરીના હાથ પગ ભાંગી નાખીશ. તેના પપ્પા શું કહેવા માંગતા તે કલ્પના સમજી નહોતી શકતી, પરંતુ સાંભળીને તેના મનમાં એક ડર પેદા થતો. એક દિવસ કલ્પના રોજની જેમ સવિતા કાકીના ઘરે એ નાની બાળકીને રમાડવા ગઈ હતી. એ દિવસે તેણે પગમાં ઝાંઝરી પહેરી હતી. તેના જન્મદિવસ નિમિત્તે તેની મમ્મીએ તેને ઝાંઝરી ભેટ કરી હતી. એ ઝાંઝરીનો અવાજ તેને ખૂબ ગમતો. એ દિવસે ખરા બપોરે જ્યારે કલ્પના બાળકીને રમાડવા ગઈ, ત્યારે ઘરમાં એ બાળકી અને વિમલભાઈ એ જ ઘરમાં હતા. એ દિવસે તેણે ઘૂંટણ સુધીનું ફ્રોક પહેર્યું હતું અને પગમાં ઝાંઝરી ખંકાવતી આમ તેમ ફરી રહી હતી. વિમલભાઈની નજર કલ્પનાના પગ પર પડી અને પૂછવા લાગ્યા, કેમ આજે ઝાંઝરી પહેરી છે? તેણે કહ્યું, મને ખૂબ જ ગમે આ ઝાંઝરીનો અવાજ. એમ કહી કલ્પના એમની સામે જ નાચવા લાગી અને ઘોડિયામાં સૂતી બાળકીને રમાડવા લાગી. વિમલભાઈ અચાનક જ તેની પાસે આવ્યા અને તેને ઘોડિયાની બાજુમાં રાખેલા બેડ પર સુવડાવી દીધી. અને અચાનક જ તેની ઉપર સૂઈ ગયા. પહેલા તો કલ્પનાને કંઈ જ ખબર ન હતી કે તે તેની સાથે શું કરવા માંગે છે, પરંતુ ફરી પાછો તેને એ જ ગંદો સ્પર્શ થયો. ફરી પાછી એ ધ્રુજારી તેના આખા શરીરે ફરી વળી, પરંતુ ખબર નહીં ક્યાંથી એક અચાનક જ શક્તિ કલ્પનામાં પેદા થઈ અને તેણે જોરથી ભાઈને ધક્કો માર્યો. તેને કંઈ સમજ નહોતી પડતી. અચાનક જ મૂંઝવણ થવા લાગી અને કલ્પનાએ ત્યાંથી ભાગવાની કોશિશ કરી. ત્યાં જ વિમલભાઈએ તેને રોકતા કહ્યું, જો આ વાત તે કોઈને કીધી છે ને તો હું તારા પપ્પાને કહીને તને માર ખવડાવીશ. તારા પપ્પાનો સ્વભાવ તો તને ખબર જ છે ને કેવો છે, એ તને નહીં છોડે. વિમલભાઈએ આપેલી ધમકી અને તેના પપ્પાના સ્વભાવને લીધે કલ્પના એકદમ જ ગભરાઈ ગઈ. જેમ તેમ કરીને વિમલભાઈના હાથમાંથી પોતાનો હાથ છોડાવીને ત્યાંથી ભાગી ગઈ. કલ્પનાનું આખું શરીર કાંપી રહ્યું હતું. એક અજીબ મૂંઝવણથી તે ઘેરાઈ ગઈ હતી. એ દિવસે તેને ખરેખર પોતે દીકરી તરીકે જન્મ લીધો તેનો પસ્તાવો થઈ રહ્યો હતો. એ દિવસ પછી તે પોતાની જાતને જ દોષી ગણતી. તેના પપ્પાના સ્વભાવના ડરથી તે કોઈને કહી પણ નહોતી શકતી. એ દિવસે કલ્પનાની માનસિક સ્થિતિ ઉપર ખૂબ ગહેરી અસર કરી હતી. અભ્યાસમાં પણ હવે તેનું મન નહોતું લાગતું. એક અજીબ ડર અને ગુસ્સો તેની અંદર પેદા થતો ગયો. હવે કોઈ પણ પુરુષને જોઈને તે ગભરાઈ જતી. તેને લોકો સાથે વાત કરવામાં પણ મૂંઝવણ થતી. તે સમજી નથી શકતી એ સ્પર્શને, પરંતુ એટલી ખબર પડતી કે એ સ્પર્શ ખૂબ જ ગંદો છે. આજે જ્યારે તે ન્યૂઝપેપરમાં જુએ છે કે 10 મહિનાની બાળકી ઉપર રેપ થયો, ત્યારે તેના શરીરમાં એક અજીબ જ કંપારી ઉપડે છે અને મનોમન ભગવાનનો આભાર માને છે કે મેં ક્યારે રેપ જેવી ક્રૂરતાનો ભોગ નથી બની. પરંતુ 2 વખત શારીરિક શોષણ થયા પછી તેના માનસપટલ પર ખૂબ જ ગંભીર અસર થઈ હતી. તો વિચારો, જે દીકરીનો રેપ થયો હશે તેની માનસિક પીડા કેવી હશે. અત્યારે તો છોકરાઓ ઉપર પણ શારીરિક શોષણના કિસ્સા બહાર આવી રહ્યા છે.
હમણાં જ એક કિસ્સો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચિત થયો હતો, જેમાં એક છોકરો પોતાના નાનપણમાં શારીરિક શોષણનો ભોગ બન્યો હતો. એ પછી એના માનસપટલ પર એટલી ખરાબ અસર પડી, જેથી એને કોઈ પણ વ્યક્તિ સ્પર્શ કરે એ ગમતું નહીં. જ્યારે છોકરા ઉપર આટલી ખરાબ અસર પડે છે, તો એ છોકરી ઉપર શું વીતતી હશે કે જે શારીરિક શોષણનો ભોગ બની હોય કે પછી તેનો રેપ થયો હોય. મિત્રો, આજે દરેક વ્યક્તિએ પોતાના બાળકોને ખૂબ જ સારા સંસ્કાર આપવાની જરૂર છે. આજે બાળકોને સારું ભણાવી ગણાવીને એક સારી નોકરી કે એક સારી જિંદગી અપાવવાના ચક્કરમાં વ્યક્તિ તેની બધી જ જરૂરિયાત પૂરી કરવા લાગે છે અને તેને સંસ્કાર આપવાનું ભૂલી જાય છે. અને પછી સમાજમાં આવા કિસ્સાઓ જોવા મળે છે. માટે આજે દરેક વ્યક્તિએ જાગવાની જરૂર છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો. તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.